હું છું આપની સાથે અવધેશ ત્રિવેદી। આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગરના તરણેતર ગામે, જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં એક પાંચાળ ભૂમિ ઉપર જે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો યોજાય છે। આ તરણેતરના મેળામાં જે વર્ષોથી જે રાસ ગરબાની જે પ્રાચીન હરીફાઈઓ છે, એ પ્રાચીન હરીફાઈમાં જે પ્રકારની જે લોકો લાભ લઈ રહ્યા છે અને કેવા પ્રકારનો લાભ રહ્યા છે અને કેવા પ્રકારની પ્રાચીન હરીફાઈમાં જે રાસ ગરબાઓ રજૂ કરવામાં આવે છે, એ કેવા પ્રકારના રાસ ગરબાઓ હોય છે, આજે એ વાત વિશે તમને થોડીક માહિતી આપવા માંગુ છું। કાર્યક્રમો યોજાય છે, એ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કેવા પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ખાસ કરીને જે આયોજન કરવામાં આવતું હોય છે, એ કેવા પ્રકારનું આયોજન હોય છે અને તંત્ર દ્વારા પણ કેવી પ્રકારની તૈયારીઓ રાખવામાં આવતી હોય છે અને ખાસ કરીને જે લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા આવતા હોય છે ત્યારે પાંચાળ ભૂમિ ઉપર કેવી રીતનું આયોજન હોય છે। તો ખાસ કરીને આપણી સાથે એવા જ એક જે વર્ષોથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતા કલાકાર આપણી સાથે ઉપસ્થિત છે। જી જીજે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ પેલા અમારા દર્શક મિત્રોને એ જણાવો કે જે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો જે યોજવામાં આવે છે, એ કેવા પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે? જો કે સાંસ્કૃતિક પ્રકારના કાર્યક્રમો ઘણા વર્ષોથી ચાલે છે અને એક નહીં પણ 30 રાસ મંડળીઓની આયોજન થાય છે, હરીફાઈ થાય છે, કોમ્પિટિશન થાય છે, ઓલિમ્પિક પણ આ રમાય છે અને આ વર્ષો જૂની પરંપરા મુજબ કેટલા વર્ષોથી આ આયોજન કરવામાં આવે છે અને એમાં બધા રાસ મંડળીના સાંસ્કૃતિક પ્રોગ્રામના કાર્યક્રમો કરે છે અને આમાં હરીફાઈમાં પણ નંબરો આવે છે, ઇનામો આપે છે, પ્રોત્સાહન ઇનામો પણ આપે છે અને આ ભાતીગળ મેળો એટલો સરસ છે કે નો કહેવાય, તમને શું ચર્ચા કરું, આને ફેમસ એટલો બધો થઈ ગયો। ખાસ કરીને કેવા પ્રકારના રાસો રજૂ કરવામાં આવે છે? જો કે દેશી જૂની પ્રાચીન રમતોની વધારે આમાં મહત્વ ધરાવે છે અને ગ્રામીણ અને શહેરી અત્યારે બંનેની ટીમો અહીં રમતી હોય છે। આ તો રમતોની વાત થઈ, આપણે રાસ મંડળીની વાત કરી રહ્યા છીએ। કેવા પ્રકારના રાસો હોય છે, જે રાસના પ્રકાર હોય છે, એ અમારા દર્શક મિત્રોને જણાવી શકશો? એમાં મેન અમારે ખાસ તો ભરવાડ સમાજ છે, માલધારી સમાજ છે, હુડો અમારો મેન પ્રખ્યાત હુડો છે અહીંયા। બીજા દાંડિયા રાસના ગ્રુપ હોય છે, પછી કાનોડા ને રાધાને લગતા રાસો રમાય છે। આ બધી આમાં ઘણી આઈટમો અંદર આવે છે, પછી બધા પોતપોતાની રીતે એમાં એડજસ્ટ કરીને રમતા હોય છે। છોકરી છોકરાનો પણ આ મેળામાં રમતું ખૂબ થાય છે। જી આપણી સાથે બીજા એક અન્ય પણ છે મિત્ર, એમની સાથે પણ આપણે વાત કરશું અને તરણેતરની ઓળખ શું છે એમની પાસે આપણે થોડું જાણવાનો પ્રયાસ કરશું। જી આ ખાસ કરીને તરણેતરની ઓળખ શું છે, પહેલા અમારા દર્શક મિત્રોને આપનું નામ જણાવો અને કેવી રીતે આખું આયોજન કરો છો? કમલભાઈ અલગોદર, જયગોપાલ રાસ મંડળનો પ્રમુખ। આ અમારા ઢોલી છે, વર્ષોથી અમે જોડાયેલા છે અને અમે દેશ વિદેશમાં પણ પ્રોગ્રામ કરેલા છે। ઇન્ટરનેશનલ લેવલે તરણેતરના મેળામાં અમે 11 વખત પહેલા નંબર ઇનામ લીધેલું છે। એ જયગોપાલ રાસ મંડળનો પ્રમુખ છું અને માત્ર આપણે તરણેતરની તો ખરપાડીને ખાખરા પાણા નો પાર વગર દીએ વાળું ન કરે એ મારો આ બર જુઓ પાંચાળ। આ પાંચાળની ભૂમિકામાં અલગ અલગ કેટલી રમતો છે, એમ કેવું કે મિની ઓલિમ્પિક આયા રચાય છે, એમાં વિશ્વમાંથી અને આપણા ગુજરાતમાંથી તો ખાસ કરીને દરેક વ્યક્તિ ભાગ લેવા માટે આવે છે। લોખંડી પોતાની રમત વેશભૂષા છે, દુઆ છંદ છે, લાકડી ફેરવી, છત્રી સજાવટ, એવી અનેક રમતો અહીંયા રહે છે। ખાસ કરીને સરકાર પાસે કોઈ એવી આશા ખરી કે ભાઈ અત્યારે જે રમતો જે છે, જે વિસરાઈ રહી છે, જે સંસ્કૃતિ વિસરાઈ રહી છે, એવી કોઈ આશા ખરી આપની? એવી બે ત્રણ રમતો આ વખતે ભેળવી છે, એટલે સરકારને આ વખતે અમે સરકારનો ધન્યવાદ માનીએ કે ના, લાકડીની રમત બંધ કરી હતી, ચાલુ કરી, પછી ભરત ગૂંથણ ચાલુ કર્યું, એવી બે ત્રણ રમતો નવી ઉમેરી, એટલે બહુ સારું એવું આ વખતે કર્યું છે અને બહાર પણ અહીંથી જે સારું રમત કરતા હોય એને બહાર જવાના પણ ચાન્સ મળે છે, એટલે આ આયોજન બહુ સરસ છે। એટલે ટૂંકમાં સરકારનું જે આયોજન થાય છે તેની તમે ખુશ છો? હા, બહુ ખુશ, બહુ રાજી છે। જી દર્શક મિત્રો, આપણી સાથે તરણેતર માં જે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, તે કાર્યક્રમો કેવા પ્રકારના હોય છે અને સરકાર પ્રકારનું કેવા પ્રકારનું આયોજન કરે છે તેની આપણે માહિતી મેળવી। આવા એક અન્ય એક આપણે દર્શક મિત્રને મુલાકાત કરીશું। અત્યારે ભૂમિને પંચાળ કહેવા, મેં સતયુગની અંદર પાપાપુનું નામનું વન હતું, આ વનની અંદર 78,000 ઋષિમુનિઓ તપ કરતા, ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ કહેવાય આશ્રમ હતા। એ સમયની અંદર આ જગ્યા ઉપર વિષ્ણુ ભગવાન પૂજા કરવા આવતા, 1008 કમળ પુષ્પ લાવીને પૂજા કરતા। એ સમયની અંદર વિષ્ણુ ભગવાનને ગર્વ આવી ગયો, મારા જેવું પ્રકૃતિની ભગત નથી। પછી વિષ્ણુ ભગવાન અભિમાનના કારણે શિવજી એની પરીક્ષા કરી કે 1008 કમળ પુષ્પ ગણી લાવેલા, એક શિવજી અદ્રશ્ય કરીને 1008 થી 8મું કમળ મળ્યું નહીં,
તો પછી આના માટે શું કરવું પડે? આ પાંચેય ઋષિઓને આ જગ્યાએ બોલાવ્યા અને કીધું કૃપયા કરી આનો ઉપાય મને બતાવો. ત્યારે ઋષિ મુનિઓએ કીધું કે આનો માત્ર એક જ ઉપાય છે, જમણી આંખ જે નયન છે એ કાઢીને જો તમે લિંગ ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય. પછી દાદાનું ત્રિશુલ લઈને જમણી આંખ કાઢીને લિંગ ઉપર ધરી, ત્યાં લિંગમાંથી ભોળાનાથ પ્રગટ, ત્યાં લિંગ ઉપર જે નેત્ર હતું એ સ્વયં શિવજીને લલાટે લગાવ્યું. ત્યારથી લિંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય છે. અને અત્યારે જ્યાં ઋષિ પાંચમનો મેળો ભરાય છે એ દિવસે કણવ ઋષિ આ ભૂમિ ઉપર થઈ ગયા. ઘણા વર્ષો એને તપ કર્યા, ત્યારે ભોળાનાથ લિંગમાંથી બીજી વખત પ્રગટ થયા, જેને 5 મસ્તક 10 ભુજા 3 નેત્ર, ડાબી બાજુ પાર્વતી, જટાની અંદર ગંગાજી બિરાજમાન છે. એવા કણવ ઋષિને દર્શન દીધા. ત્યારે ઋષિ પાંચમનો દિવસ હતો, તે દિવસે ઋષિ પંચમીનો મેળો પરંપરા ચાલ્યો આવે છે. આ જગ્યા ઉપર અર્જુને મહાભારત કાળની અંદર મત્સ્યવેદન કરાવ્યું.